હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલી પોએમ ધ રિવર જોઈશું. પોએમની શરૂઆત કરીએ એ પહેલા એક કવિતાના વાક્યથી કરીએ કે મેં નદીને જીવવાની રીત પૂછી તો તે કશું બોલી નહીં અને ખળખળ વહેતી રહી. આપણને આ નદી પાસેથી ઘણું બધું શીખવા મળે છે. એના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ હોય તોય તે સદાય હસતી કૂદતી આગળ વધ્યા કરતી હોય છે. જાણે કે કદાચ કોઈને મળવાની એને તાલાવેલી હોય એમ તે પૂરજોશમાં નિરંતર ઉછળતી કૂદતી અને આગળ વધતી રહે છે. તો આપણી આ પોએમમાં પણ કવિએ નદીને જુદા જુદા મનુષ્યના વય કક્ષાની સાથે સરખાવીને આપણને વાત કરી છે. તો આપણે પોએમ જોઈએ. રિવર રિવર લિટલ રિવર, bright your sparkles on your way over the yellow pebbles dancing, though the flowers and frolics glazing like a child at play. સ્પાર્કલ્સ એટલે ચમકવું, પેબલ્સ એટલે કાંકરા. અહીંયા ઓ પછી અલ્પવિરામ જેવું ચિહ્ન કરીને ઈઆર કર્યું છે, એટલે ઓવરનું શોર્ટ ફોર્મ લખેલું છે. અહીંયા ફોલેન્સ એટલે પાંદડા અને ગ્લેસિંગ્સ એટલે જ્યોતિ. તો કવિ આની અંદર નદીને કહે છે. આ પંક્તિમાં કવિ નદીને એક નાના બાળકની સાથે સરખાવે છે અને કહે છે કે નદી તું નાનકડી, તેજસ્વી અને ચળકતી, જાણે કે પીળા પથ્થરોની ઉપર નાચતી વહ્યા કરે છે, ત્યારે જેમ કોઈ રમતું બાળક નાના ફૂલો અને પાંદડાઓની વચ્ચેથી ડોક્યા કરતું હોય એમ તું પણ એ ફૂલો અને પાંદડાઓની વચ્ચે આનંદિત અને ઉત્સાહિત થતી આગળ વધતી જતી હોય છે. તો અહીંયા પહેલા અંતરાની અંદર કવિ નદીને બાળકની સાથે સરખાવે છે કે જેમ બાળક હંમેશા હસતું કૂદતું રહેતું હોય છે એમ આ નદી પણ હસતી કૂદતી આગળ વહેતી જાય છે. રિવર રિવર સ્વિલિંગ્સ રિવર on your rush through rough and smooth, louder, faster, brawlings, leaping over rocks by rose banks, sweeping like impetuous youth. અહીંયા યુથ એટલે યુવાન, રશ એટલે દોડવું, રફ એટલે ખરબચડું અને સ્મૂથ એટલે સમતલ, બ્રાઉલિંગ્સ એટલે ખળખળ વહેતી, લીપિંગ એટલે કૂદવું એટલે કે કૂદતી, રોક્સ એટલે કે ખડક પથ્થર, સ્વીપિંગ્સ એટલે ઝડપથી પસાર થતી અને ઇમ્પિટિયસ એટલે ઉન્મત્ત આવેશમય. એટલે કે યુવાન વયે જે બાળક હોય એ કેવું હોય? આવેશમય હોય, એને કોઈ પણ કાર્ય કરવાનું આવેશ હોય. તો અહીંયા એ યુવાન સાથે કવિ નદીને સરખાવતા કહે છે કે યુવાન વયે પહોંચેલા યુવાનની સાથે સરખાવતા નદીને કહે છે કે તું એક યુવાનની જેમ ઉછળકૂદ કરતી, મોટેથી લાઉડર્સ એટલે મોટેથી, ફાસ્ટર ઝડપથી, વ્યાપક રીતે ખળખળ વહેતી, લીસા અને ખરબચડા પથ્થરો ઉપરથી કિનારાઓને છલકાવતી, તું જ્યારે ઝડપથી નીચે જાય છે એટલે કે પથ્થરો ઉપરથી, પર્વતો ઉપરથી જ્યારે તું નીચે પડે છે ત્યારે તું એક આવેશમય યુવાન જેવી લાગે છે. ત્રીજો અંતરો જોઈએ. રિવર રિવર brimming river, broad and deep and still as time, seeming still yet still in motion, tending onwards to the ocean just like a mortal primes. Brimming એટલે છલકતી, broad એટલે વિશાળ, still એટલે શાંત અથવા સ્થિર, seeming એટલે લાગવું, in the motion એટલે ગતિમાં, tending એટલે આગળ વધવું, ઓનવર્ડ એટલે આગળ અને ટેન્ડિંગ એટલે વધવું, ઓશન એટલે સમુદ્ર, મોર્ટલ એટલે મનુષ્ય. અહીંયા કવિ નદીને મધ્ય અવસ્થાએ પહોંચેલ ધીર ગંભીર વ્યક્તિની સાથે સરખાવતા કહે છે કે હે નદી, તું છલકાતી શ્રેષ્ઠ નદી છે, તું વિશાળ અને ઊંડી બને છે ત્યારે તું સમયની માફક
સ્થિર બની જાય છે. આપણે કોઈ પણ નદીને જ્યારે કોઈ ઊંચાઈથી જોઈએ ત્યારે એ છલોછલ ભરેલી હોય અને એનું પાણી આપણને એકદમ સ્થિર લાગતું હોય છે. ભલે એનું પાણી આપણને સ્થિર જાણે કે થોભી ગયું હોય એવું લાગતું હોય, પરંતુ એ એના માર્ગે આગળ વહેતી જ હોય છે, એનું વહેણ આગળ વધતું જ હોય છે. માટે અહીં કવિ કહે છે કે તું ગતિમાન અવસ્થામાં પણ સ્થિર છે. તારી ગતિ ચાલુ છે છતાંય તું કેવી લાગે છે? સ્થિર લાગે છે. અને તે પોતાના અંતિમ સત્યને જાણે કે જાણતી હોય તેમ મરણાધીન બનીને સતત પોતાની મૂળભૂત સ્થિતિને માણવા માટે એ દરિયા તરફ તેની જ દિશામાં સતત આગળ વધતી રહે છે. જેમ કે જીવનનો શ્રેષ્ઠ સમય હોય અને માણસ આગળ વધતો હોય એમ તું પણ એ દરિયાને મળવા માટે આગળ વધતી હોય છે. ચોથો અંતરો જોઈએ. રિવર રિવર હોલ્ડિંગ રિવર drawn your dish into the sea. She that lines hath never sounded, sea that sea hath never rounded like a eternity. હોલ્ડિંગ્સ એટલે ઉતાવળી, ડેશ ઇન્ટુ એટલે માં ધસી જવું, હેથ એટલે હોવું, સાઉન્ડેડ આમ તો સાઉન્ડ એટલે અવાજ થાય, પણ અહીંયા સાઉન્ડેડનો મતલબ દરિયાઈની ઊંડાઈ માપવી એવો થાય છે. સેલ એટલે કે દરિયાઈ પ્રવાસ કરવો, મુસાફરી. રાઉન્ડેડ એટલે કે નિરંતર. એટર્નિટી એટલે અનંતકાળ સુધી. તો કવિ અહીંયા કહે છે કે હે નદી, તું વગર વિચારે તારી જાતને દરિયા તરફ ધકેલી દે છે ત્યારે તારું અસ્તિત્વ છે કે નહીં એની તને ખબર જ નથી. એટલે કે તું દરિયાને પામવા માટે તું દરિયા તરફ દોડી જાય છે ત્યારે તું તારા અસ્તિત્વનો પણ વિચાર કરતી નથી. છતાં તું દરિયામાં ધકેલાઈ જાય છે અને તું પણ દરિયો બની જાય છે. એટલે કે નદી જ્યારે દરિયાને મળે છે ત્યારે નદી રહેતી નથી, એ શું બની જાય છે? દરિયો બની જાય છે. અને જેવો તેવો નહીં, પણ એક એવો દરિયો કે જે અમાપ છે. કેવો દરિયો બની જાય છે? કે જે દરિયાને ક્યારેય માપી શકાતો નથી. એવા અમાપ દરિયાની જેવી તું બની જાય છે કે જેની મુસાફરી અનંત છે. એની મુસાફરીનો ક્યારેય કોઈ અંત આવતો નથી અને તેને સંપૂર્ણ રીતે કોઈએ માપ્યો હોય એવું પણ ક્યારેય સંભળાયેલું નથી. એવા દરિયામાં તું અનંતકાળ સુધી સમાઈ જાય છે. આમ કવિ અહીંયા ચાર જુદી જુદી રીતે નદીને પહેલા અંતરામાં બાળકની સાથે, બીજામાં એક યુવાન વયે પહોંચેલા વ્યક્તિ સાથે, ત્રીજામાં મધ્યમ વયે પહોંચેલું વ્યક્તિ જે ઠરેલ હોય એની સાથે સરખાવે છે અને છેલ્લે જ્યારે નદી સમુદ્રને મળે છે એની વાત અહીંયા કાવ્યમાં કવિ કરે છે. તો હવે આપણે એના પછી એક અંતરો લઈને એમાંથી પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એ જોઈએ. તો પહેલો અંતરો, રિવર રિવર લિટલ રિવર, brighter sparkles on your way over the yellow pebbles dancing through the flowers and foliage glazing like a child at play. તો આ અંતરામાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન આન્સર આવે તે જોઈએ. તો પહેલો ક્વેશ્ચન છે, ઇન ધીસ સેન્ટેન્સ ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ, એટલે કે આ ફકરાની અંદર અથવા તો આ પદની અંદર કવિએ નદીને કોની સાથે સરખાવી છે? તો કોની સાથે સરખાવી છે? બાળકની સાથે. તો અ ચાઇલ્ડ એટ પ્લે, બાળક પણ કેવું? રમતા બાળકની સાથે સરખાવી છે. બીજું જોઈએ, ધ વર્ડ ડાન્સિંગ રિધમ્સ વિથ ધ વર્ડ. તો ડાન્સિંગ શબ્દનું રિધમિક વર્ડ્સ એટલે કે એના ઉચ્ચાર જેવું બીજો કયો શબ્દ છે? તો કયો આવશે? ગ્લેસિંગ. કે જેના ઉચ્ચાર કેવા થાય છે? ડાન્સિંગ અને ગ્લેસિંગ સમાન ઉચ્ચાર થાય છે. ત્રીજું જોઈએ, ધ રિવર ખાલી જગ્યા ઓવર ધ યલો પેબલ્સ. અહીંયા ખાલી જગ્યા બ્લેન્ક લીધેલી છે કે રિવર ખાલી જગ્યા ઓવર ધ યલો પેબલ્સ. તો યલો પેબલ્સ ઉપર શું કરે છે? તો ડાન્સિંગ એનો જવાબ આવશે. ચોથું વાક્ય જોઈએ, ધ રિવર ખાલી જગ્યા થ્રુ ફ્લાવર્સ એન્ડ ફેલિઝ. તો એનો જવાબ શું આવશે? ગ્લેસિંગ. એટલે કે એની અંદરથી એ જોઈ રહે છે. પાંચમું જોઈએ, ધ રિવર ખાલી જગ્યા ઓન ઇટ્સ વે, પોતાના રસ્તે એ કેવી રીતે જાય છે? કેવી જાય છે? તો બ્રાઇટ એન્ડ સ્પાર્કલ્સ એટલે કે
ચમકતી અને તેજસ્વી રીતે જાય છે. અને એમાંથી છેલ્લો ક્વેશ્ચન જોઈએ કે વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ રિવર વિથ ધ ચાઇલ્ડ ઇન અ ફર્સ્ટ સેન્ટેન્સ. એટલે કે આ સેન્ટેન્સની અંદર કવિએ નદીને શા માટે બાળકની સાથે સરખાવી છે? તેનો આન્સર જોઈએ. The poet feels that like a playful child, the river sparkles brightened as its flows dance over the pebbles and glazing through flowers and foliage. જેમ રમતું કૂદતું બાળક પથ્થરોને પણ જોતું નથી, ક્યારેક ફૂલોની વચ્ચેથી પાંદડાઓ વચ્ચેથી ડોકિયા કરતું હોય છે, એમ નદી પણ પોતાના વહેણમાં જ્યારે આગળ વધતી હોય છે ત્યારે એ કાંકરાઓ ઉપરથી, પથ્થરો ઉપરથી અને ઝાડવાઓ વચ્ચેથી એ પસાર થતી હોય છે. માટે એમણે બાળકની સાથે સરખાવ્યું છે. હવે બીજું પદ જોઈએ. રિવર રિવર સ્વિલિંગ રિવર on your rush through rough and smooth, louder, faster, brawling, leaping over rocks by rose bank, sweeping like a impetuous youth. તો આમાંથી આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. તો સ્વિલિંગ્સ રિવર મીન્સ અહીંયા અર્થ પૂછ્યો છે કે સ્વિલિંગ્સ રિવરનો અર્થ શું થાય? તો ગ્રોલિંગ્સ રિવર, સ્વિલિંગ એટલે આગળ વધતું, તો એનો અર્થ થાય છે ગ્રોવિંગ્સ રિવર. ધ વર્ડ લીપિંગ રિધમિંગ વિથ ધ વર્ડ, તો લીપિંગના જેવો જ ઉચ્ચારવાળો શબ્દ કયો આવશે? સ્વીપિંગ. ધ રિવર રસીસ ખાલી જગ્યા, તો ધ રિવર રસીસ લાઉડર એન્ડ ફાસ્ટર. કેવી રીતે ધસી જાય છે, કેવી રીતે દોડી જાય છે? તો ઝડપથી અને ઉતાવળી. વોટ ઇઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ સ્લોવર? સ્લોવરનો વિરુદ્ધાર્થી શબ્દ અહીંયા કયો આપેલો છે? તો સ્લો એટલે ધીમું, તો એનો કયો થશે વિરુદ્ધાર્થી? ફાસ્ટર. વોટ ઇઝ ધ ઓપોઝિટ અથવા તો એન્ટોનિમ્સ ઓફ ધ વર્ડ સોફ્ટર? સોફ્ટરનો વિરુદ્ધાર્થી શબ્દ, અને ઓપોઝિટ પણ લખી શકાય, એન્ટોનિમ્સ રીતે પણ પૂછી શકે, તે તમને ખબર પડે એટલા માટે મેં અહીંયા બંને અર્થ લખ્યા છે. તેનો સોફ્ટર એટલે ધીમું, તો લાઉડર. Which are the opposite word used in this sentence? અહીંયા કયા બે વિરુદ્ધાર્થી શબ્દો વપરાયેલા છે? તો રફ એન્ડ સ્મૂથ. કાવ્યની અંદર બે, કે રફ એટલે ખરબચડું અને સ્મૂથ એટલે લીછું, સમતલ, એ બંને એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો વપરાયા છે. ડિસ્ક્રાઇબ ધ મુવમેન્ટ ઓફ ધ રિવર. અહીંયા રિવરને આપણે વર્ણન કરવાનું છે. તો ધ રિવર સ્વેલ્સ એન્ડ રસ ઓન લાઉડર્સ એન્ડ ફાસ્ટર. એટલે કે નદી દોડતી, ઝડપથી કૂદતી જાય છે. ઇટ ઇઝ બ્રોલિંગ એન્ડ સ્લીપિંગ ઓવર ધ રોક. પર્વતો ઉપર કૂદતી જાય છે. ઇટ ઇઝ સ્વીપિંગ બાય ધ રોઝ બેંક લાઇક અ કેરલેસ યુથ. એટલે કે કોઈ આવેશમય યુવાન હોય કે કેરલેસ હોય, એને કશી પડી હોતી નથી, એ રીતે એ નદી આગળ વધતી જાય છે. ધ રિવર ઇઝ લીપિંગ ખાલી જગ્યા, તો ઓવર ધ રોક્સ. ધ રિવર ઇઝ ખાલી જગ્યા બાય ધ રોઝ બેંક, તો ખાલી જગ્યામાં આન્સર શું આવશે? સ્વીપિંગ. ઇન ધીસ સેન્ટેન્સ ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ ખાલી જગ્યા. આ પદની અંદર નદીને શેની સાથે કવિએ કમ્પેર કરી છે? તો કેરલેસ યુથ. આની જગ્યાએ તમે કેરલેસની જગ્યાએ ઇમ્પિશિયસ યુથ પણ લખી શકો છો, એ પણ જવાબ એનો સાચો છે. નેક્સ્ટ જોઈએ આપણે. રિવર રિવર બ્રિમિંગ્સ રિવર broads and deep and still as time, seeming still yet still in motion, tending onwards to the ocean, just like mortal prime. તેના પરથી ક્વેશ્ચન આન્સર જોઈએ. In this sentence, the river is compared to ખાલી જગ્યા, તો a middle-aged man, મધ્ય ઉંમરે પહોંચેલા મનુષ્યની સાથે અહીંયા કવિ સરખાવે છે કે માણસ કેવો હોય? સ્થિર હોય, ગંભીર હોય, એની સાથે અહીંયા કવિ નદીને સરખાવે છે. બ્રિમિંગ રિવર મીન્સ, તેનો અર્થ થશે ઓવરફ્લોઈંગ રિવર. ઓવરફ્લો એટલે છલકાતી નદી. ધ રિવર ઇઝ ખાલી જગ્યા એઝ ટાઈમ, તો એ સમય નદી કેવી હોય છે? સ્ટીલ, સ્થિર હોય છે. ધ વર્ડ મોશન રિધમ્સ વિથ ધ વર્ડ ખાલી જગ્યા. મોશનનો સમાન ઉચ્ચારવાળો શબ્દ કયો થશે? ઓશન. What is the opposite of the word narrow? નેરોનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે?
તો નેરો એટલે સાંકડું, એનો વિરુદ્ધાર્થી થશે પહોળું એટલે બ્રોડ શબ્દ અહીંયા વપરાયેલો છે. વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ ધ વર્ડ શેલો? શેલો એટલે સાંકડું, તો ડીપ ઊંડું. શેલો નો મતલબ છીછરું પણ થાય. 7મો ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન્સ ઓફ ધ રિવર? તો ધ ઓશન ઇઝ ધ ડેસ્ટિનેશન્સ ઓફ ધ રિવર. ધ રિવર seems still yet it is ખાલી જગ્યા. તો the river seems still yet it is in motion. ભલે સ્થિર દેખાતી હોય પણ એ કેવી હોય છે? ગતિમાં હોય છે. The river is flowing ખાલી જગ્યા. તો the river is flowing toward the ocean. નદી તરફ વહેતી જતી હોય, દરિયા તરફ વહેતી જતી હોય છે. છેલ્લો જોઈએ. River, river, hurling river, drown your dash into the sea. See that in the hath never sounded. See that sails hath never rounded like eternity. હવે આના પરથી ક્વેશ્ચન આન્સર જોઈએ. The river descends into ખાલી જગ્યા, તો the sea. The word sounded rhythmic with the word ખાલી જગ્યા, તો rounded. The sea is like ખાલી જગ્યા, તો eternity. દરિયો કેવો છે? તો eternity એટલે કે અનંતકાળ જેવો છે. Why does the poet compare the sea with eternity? કવિ દરિયાને શા માટે અનંતકાળ સાથે સરખાવે છે? તો the sea can never be measured. It is endless. એટલે કે દરિયાને ક્યારેય માપી શકાતો નથી, એ અનંત છે. So the poet compared it with eternity. તેથી કવિ એને અનંતકાળની સાથે સરખાવે છે. તો આમ આપણી અહીંયા આ પોએમ પૂરી થાય છે. તમારે પોએમની અંદર મેં જે યલો કલરના વર્ડ્સ લખ્યા છે એ વર્ડ્સ તમારે લખવાના, એનું ગુજરાતી પણ લખવાનું, સાથે સાથે જે પ્રશ્નો મેં લખ્યા છે એ બધા જ ક્વેશ્ચન એન્ડ આન્સર તમારે લખવાના અને આ પાઠની એક્સરસાઇઝ તમારે લખીને છેલ્લા પાને વાલીની સહી કરાવીને તમારો રોલ નંબર લખી, વર્ગ અને રોલ નંબર લખીને મારા નંબર ઉપર તમારે વોટ્સએપ કરી દેવાનું. થેન્ક યુ.